સોમનાથ દાદાને 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીઓમાં મોખરી રહે છે। દાદાને મનોરથ ધરાવાયા બાદ ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓનું આંગણવાડીના ભૂલકાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપ મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDSના માધ્યમથી આંગણવાડીઓમાં કરાયું હતું। વેરાવળ ઘટક એક સિટીમાં 5299 બાળકોને, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે। જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે। દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરીની જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય છે। વેરાવળ ઘટકની તમામ આંગણવાડીના 9700 જેટલા બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ICDSના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી, જ્યાંથી આંગણવાડીઓમાં કેરીઓનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જે દિશામાં સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ચીકી વિતરણ, સમયાંતરે ફળોનું વિતરણ કરવામાં આવે છે। જ્યારે પણ મહાદેવને મોટી માત્રામાં કેરી જેવા ફળોનું મનોરથ કરવામાં આવે છે, ત્યારે આંગણવાડીઓમાં તેનું વિતરણ કરી બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર રહ્યું છે। સોમનાથ દાદાને 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીઓમાં મોખરી રહે છે। દાદાને મનોરથ ધરાવાયા બાદ ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓનું આંગણવાડીના ભૂલકાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપ મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDSના માધ્યમથી આંગણવાડીઓમાં કરાયું હતું। વેરાવળ ઘટક એક સિટીમાં 5299 બાળકોને, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે। જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે। દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરીની જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય છે। વેરાવળ ઘટકની તમામ આંગણવાડીના 9700 જેટલા બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ICDSના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી, જ્યાંથી આંગણવાડીઓમાં કેરીઓનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે।
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જે દિશામાં સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ચીકી વિતરણ, સમયાંતરે ફળોનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે પણ મહાદેવને મોટી માત્રામાં કેરી જેવા ફળોનું મનોરથ કરવામાં આવે છે, ત્યારે આંગણવાડીઓમાં તેનું વિતરણ કરી બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર રહ્યું છે.